ધોરણ 4 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા આજે લેવાયેલ પેપર અને સોલ્યુશન જોઈએ। પહેલો પ્રશ્ન છે કે આપેલ કોયડાઓ ઉકેલો। તો રિયાએ 20 છીપલામાંથી એક માળા બનાવી તેણી આવી બીજી કેટલીક માળાઓ બનાવવા માંગે છે તો 7 માળાઓ બનાવવા કેટલા છીપલા જોઈએ? તો કે 140। બીજું, ખાલી જગ્યા માળા બનાવવા 180 છીપલા જોઈએ તો કે 9। પ્રશ્ન 2, સંજયને ઘર બનાવવા 3000 થેલી સિમેન્ટની જરૂર છે। એક ખટારામાં એક સાથે 500 થેલી સિમેન્ટ લઈ જઈ શકાય છે તો ખટારાએ કેટલા ફેરા કરવા પડશે? તો એમાં આવશે 6 ફેરા। ત્રીજું, એક કૂતરો 0 પરથી શરૂ કરીને એક સાથે 5 કદમ કૂદે છે તો કેટલા કૂદકા લગાવવાથી તે 45 ઉપર પહોંચશે? તો કે 9। 8 કૂદકા માર્યા પછી તે 40 ઉપર પહોંચશે। પ્રશ્ન 1b, ખાલી જગ્યા પૂરો। પેલું, અડધો ડઝન બંગડી બરાબર ખાલી જગ્યા બંગડી તો કે 6। 1 ડઝન એટલે 12 તો અડધો ડઝન એટલે 6। 70ના 4 ગણા એટલે 280 થાય। પ્રશ્ન 2b, માગ્યા મુજબ જવાબ આપો। પેલું, જો દાડમ બરાબર 4 કિગ્રા, સીતાફળ બરાબર 7 કિલોગ્રામ, સફરજન બરાબર 2 કિલોગ્રામ અને દ્રાક્ષ બરાબર 6 કિગ્રા લીધા હોય તો સીતાફળ અને દ્રાક્ષનું કુલ વજન 13 કિલોગ્રામ થાય, દાડમ અને સફરજનનું કુલ વજન 6 કિલોગ્રામ થાય અને દ્રાક્ષ અને દાડમનું કુલ વજન 10 કિલોગ્રામ થાય। પેલું, રમેશના દફતરનું વજન 4 કિલોગ્રામ અને વિજયના દફતરનું વજન 3500 ગ્રામ છે તો કોના દફતરનું વજન ભારે છે તે સમજાવો। તો રમેશનું વજન 4 કિગ્રા એટલે 4000 ગ્રામ થાય અને વિજયનું 3500 ગ્રામ તો રમેશના દફતરનું વજન ભારે છે। બીજું, 8000 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ? તો 8 કિલોગ્રામ। ત્રીજું, 4 કિલોગ્રામ બરાબર 4000 ગ્રામ। પેલું, આપેલ પૂર્ણાંકને આકૃતિમાં દર્શાવી આચ્છાદિત કરો તો આ રીતે કરવાનું છે। બીજું, આપેલ અપૂર્ણાંકને આકૃતિમાં દર્શાવી આચ્છાદિત કરો 1/4 આ રીતે કરવાનું છે। ત્રીજું, આકૃતિમાં આપેલ રેખાંકિત ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો 3/6 અથવા 1/2। ચોથું, આકૃતિમાં આપેલ રેખાંકિત ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો 1/2, પોણો ભાગ એટલે 1/4। પ્રશ્ન 4a, આકૃતિઓની હદની પરિમિતિ શોધો। તો પહેલામાં આવશે ત્રિકોણની પરિમિતિ બરાબર 25 સેમી પ્લસ 20 સેમી પ્લસ 15 સેમી એટલે જવાબ આવશે 60 સેમી। બીજામાં 45 મીટર પ્લસ 25 મીટર પ્લસ 45 મીટર પ્લસ 25 મીટર જવાબ આવશે 140 મીટર। ત્રીજામાં ષટકોણની પરિમિતિ બરાબર 4 ફૂટ વત્તા 3 વત્તા 5 વત્તા 5 વત્તા 3 વત્તા 4 એટલે 24 ફૂટ। પ્રશ્ન 4b, વિકલ્પ પસંદ કરી બોક્સમાં જવાબ લખો। 9 સેમી લંબાઈવાળા ચોરસની હદનું માપ થશે 36 સેમી। એક ત્રિકોણની 3 બાજુઓના માપ 25 સેમી 30 સેમી અને 28 સેમી છે તો ત્રિકોણની હદનું માપ થશે 83 સેમી। પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ આપો। પરિકરની મદદથી 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે તો માપપટ્ટીમાં એક 0થી માંડી અને 3 સેમી સુધી માપ લઈ લેવાનું છે અને એનું વર્તુળ દોરવાનું છે। આપેલ વર્તુળમાં કેન્દ્ર આર દર્શાવો તો આ રીતે દર્શાવવાનો છે। આપેલ વર્તુળની માપપટ્ટીની મદદથી ત્રિજ્યા દોરો તો આ રીતે દર્શાવવાની છે। ચોથો, આપેલ વર્તુળની ત્રિજ્યાનું માપ માપપટ્ટીની મદદથી માપીને જવાબ લખો તો 1 સેમી છે। પ્રશ્ન 6a, આપેલ પેટર્નને આગળ વધારો। તો 7, 107, 207, 307 અને 407। બીજું, 63, 60, 57, 3 બાદ કરતા જવાના, 54 અને 51। 25થી શરૂઆત કરી દરેકમાં 5 ઉમેરતા પેટર્ન આવશે 25, 30 અને 35। પ્રશ્ન 6b, પેટર્ન પૂર્ણ કરો તો આ રીતે 1 પાંદડું, 2 પાંદડા, 3 પાંદડા તો 4 પાંદડા અને બીજામાં આ રીતે કરવાનું છે। પ્રશ્ન 7a, માગ્યા મુજબ જવાબ લખો। એક શાળાના ધોરણ 4ના વિદ્યાર્થીને પસંદિત રમતો પૂછીને એકઠી કરેલી વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે તો એના જવાબ આપવાના છે। ક્રિકેટ અને કબડ્ડી પસંદ હોય તેવા બાળકોની સંખ્યા છે 40। ફૂટબોલ કરતાં ક્રિકેટ પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી વધુ છે? તો 10। ધોરણ 4ના કુલ કેટલા બાળકોની પસંદિત રમતોની માહિતી એકઠી કરવામાં આવી છે? તો કે 55। પ્રશ્ન 7b, માગ્યા મુજબ જવાબ લખો। કેટલા બાળકોને સેન્ડવિચ પસંદ છે? તો 1/4। કેટલા બાળકોને બર્ગર પસંદ છે? 1/2। પિઝા પસંદ કરતા બાળકોનું પ્રમાણ કેટલું છે? 1/4। અહીં ધોરણ 4 વિષય ગણિત પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે। ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।